અમદાવાદના સાણંદમાં જાહેર રોડ પર દર શુક્રવારે થતી નમાઝ વિવાદનું કેન્દ્ર બન્યું છે. સાણંદ નગરના ટપાલ ચોક ખાતે 3 માળની જામા મસ્જિદ આવેલી છે. વિસ્તાર સાણંદની મુખ્ય બજાર છે, જ્યાં ઘણા વેપારીઓ પોતાનો ધંધો કરે છે. અને અહીં સૌથી મોટી સમસ્યા એ છે કે શુક્રવારે આ બજારનો મુખ્ય માર્ગ લગભગ 2 કલાક બંધ રહે છે, કારણ કે લોકો જામા મસ્જિદમાં જુમ્માની નમાઝ અદા કરવા માટે આવે છે અને રસ્તા પર જ નમાઝ અદા કરે છે. રસ્તા પર નમાઝ અદા કરવાને કારણે ભારે ભીડ થાય છે, જેના કારણે વેપારીઓ, રાહદારીઓ અને સામાન્ય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વારંવારની સમસ્યાના કારણે હવે લોકો કંટાળ્યા છે અને સાણંદના હિન્દુ સંગઠનોને સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ વિભાગને આવેદનપત્ર પાઠવી સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી છે. ત્યારે જો વહીવટીતંત્ર મદદ નહીં કરે તો શુક્રવારની નમાઝ દરમિયાન હનુમાન ચાલીસાના પાઠ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. પ્રોપર શુક્રવારના રોજ ને અત્યારે રોજાના હિસાબે ફૂલ પબ્લિક હોય છે, જેથી કરીને બંને બાજુના રસ્તા બ્લોક થઈ જાય છે. કોઈ માણસ કોઈ પણ જગ્યાએ નીકળી શકતો નથી. એ લોકો રોડ ઉપર નમાજ પડે છે, જેથી કરીને આ તકલીફ વધી જાય છે. બહારની પબ્લિક એટલી બધી આવે છે જે આખો રોડ બ્લોક કરી નાખે છે. આપણે એમને વિનંતી કે ભાઈ તમે અંદર લઈ જાઓ, અંદર શાંતિથી કરો તો વાંધો નથી અમને કોઈ.